શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ધામ માત્ર એક મંદિર નથી, પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં બિરાજમાન છે સાક્ષાત શ્રી કષ્ટભંજન દેવ, જેના નામ માત્રથી જ ભક્તોના તમામ દુઃખો અને ગ્રહ દશાઓ દૂર થઈ જાય છે. પણ શું તમે જાણો છો આ મૂર્તિની સ્થાપના પાછળનો ચમત્કારિક ઇતિહાસ? આજથી પોણા 200 વર્ષ પહેલાંની વાત છે. સંત 1905માં સ્વામિનારાયણ ભગવાનના પરમ શિષ્ય શ્રી ગોપાળાનંદ સ્વામીએ જોયું કે પોતાના સત્સંગીઓ શારીરિક, માનસિક અને આર્થિક વ્યાધિથી પીડાય છે. ભક્તોના કષ્ટ દૂર કરવા સ્વામીજીએ હનુમાનજીની દિવ્ય મૂર્તિ કંડારાવી અને એવું કહેવાય છે કે જ્યારે આ મૂર્તિની સ્થાપના થઈને ત્યારે સ્વામીજીએ પોતાની યોગ શક્તિથી હનુમાનજીની આંખોમાં તેજ પૂર્યું અને મૂર્તિ ધ્રુજી ઉઠી હતી અને સાક્ષાત હનુમાનજી પ્રગટ થયા હતા. આ મંદિરમાં હનુમાનજીના પગ નીચે શનિદેવ સ્ત્રી સ્વરૂપે દબાયેલા છે. પૌરાણિક કથાઓ મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે શનિદેવનો પ્રકોપ વધે છે ને ત્યારે હનુમાનજી તેને દંડ આપવાનું નક્કી કરે છે. ત્યારે શનિદેવ હનુમાનજીથી બચવા સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે હનુમાનજી તેને પોતાના ચરણોમાં સ્થાન આપે છે. એટલા માટે જ કહેવાય છે કે ભક્તો પોતાની શનિની પનોતી અહીં આવીને દૂર કરે છે. આજે સાળંગપુર માત્ર ધાર્મિક સ્થાન નથી, પણ સેવાનું સ્થાન બન્યું છે. અહીં આવેલી 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ વિદેશમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જો તમારા મનમાં શ્રદ્ધા હોય ને તો દાદાના દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછું જવાનું નથી. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે ક્યારેય સાળંગપુર ગયા છો? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.